આજે હું તમારી સાથે શેર કરીશ પૌવા બટાકાની કટલેસની રેસીપી। આ કટલેસ એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બનશે। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। એકદમ ક્રિસ્પી એવી કટલેસ બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે 1 કપ જેટલા પૌવા લઈશું। તેને 2 થી 3 વાર પાણીથી સારી રીતે સાફ કરી લઈશું। અને સાફ કરી લીધા પછી આપણે તેને થોડી વાર માટે મૂકી રાખીશું। હવે 2 મીડિયમ સાઇઝના બટાકાને બાફીને આ રીતે મેશ કરી લઈશું। 5 મિનિટ માટે પૌવાને પલાળી રાખ્યા હતા। હવે તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું। હવે આ પૌવાને સરસ એવા મેશ કરી લઈશું। ચમચીની મદદથી કે પછી હાથની મદદથી સરસ એવા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મેશ કરીશું। સરસ એવા આપણે તેને આ રીતે મસળી લઈશું। આ રીતે મસળી લઈશું એટલે પૌવા સરસ એવા સોફ્ટ થઈ જશે અને કટલેસ પણ એકદમ સરસ બનશે। સરસ એવા મેશ થઈ ગયા છે। હવે તેમાં બાફેલા બટાકા એડ કરીશું। હવે તેમાં રૂટીન મસાલા એડ કરીશું। હવે તેમાં 1 ચમચી જેટલો સંચર પાવડર એડ કરીશું। બટાકાને બાફતી વખતે તેમાં મીઠું એડ કર્યું હતું એટલે તે પ્રમાણે મસાલા એડ કરીશું। થોડો આમચૂર પાવડર એડ કરીશું અને 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું। અહીં આપણે સંચર પાવડર અને ચાટ મસાલો એડ કર્યો છે તેથી મીઠું એડ નથી કર્યું। અને તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરીશું। 2 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું। અહીં આપણે સિમ્પલ મસાલાથી બનાવીશું તો પણ આ કટલેસ એકદમ સરસ બનશે। અને 3 ચમચી જેટલો બ્રેડ ક્રમ્સ એડ કરીશું અને થોડા લીલા દાણા એડ કરીશું। હવે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું એટલે આપણો કટલેસનો મસાલો રેડી થઈ જશે। આ કટલેસમાં વેજીટેબલ પણ એડ કરી શકાય, તે પણ એકદમ સરસ લાગશે। સરસ એવો મસળી લઈશું અને સરસ એવો મિક્સ કરી લઈશું। સરસ એવું મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેમાંથી કટલેસ બનાવી લઈશું। હવે આપણે હાર્ટ શેપનું મોલ્ડ લઈશું અને તેમાં કટલેસ બનાવી લઈશું। તેને તેલ લગાવી લઈશું અને પછી આ રીતે શેપ આપીશું। આ રીતે હાર્ટ શેપનું મોલ્ડ ન હોય તો તેને રાઉન્ડ શેપમાં પણ બનાવી શકાય। હવે તેને આ રીતે ડિમોલ્ડ કરીશું। હવે તેને આ રીતે બ્રેડ ક્રમ્સ લગાવી લઈશું। આ રીતે આપણે કટલેસ બનાવી લઈશું। તે જ રીતે આપણે બીજી કટલેસ પણ બનાવી લઈશું। આ રીતે કટલેસનો શેપ આપી લીધા પછી આપણે તેને બ્રેડ ક્રમ્સ નહીં લગાવી અને એમનેમ જ આ રીતે તળી લઈશું તો પણ એકદમ સરસ થશે। આ રીતે આપણે બધી જ કટલેસ રેડી કરીશું। બધી કટલેસ આપણે રેડી કરી લીધી છે। હવે એક વાસણમાં આપણે 2 ચમચી જેટલો કોર્નફ્લોર લઈશું। તેમાં થોડું પાણી એડ કરીને સ્લરી બનાવી લઈશું। કોર્નફ્લોરની જગ્યાએ મેદો પણ લઈ શકાય। કોર્નફ્લોરની સ્લરી બનાવી લીધી છે। હવે આપણે જે કટલેસ બનાવી છે
તેને આપણે સ્લરીમાં ડીપ કરીશું અને તેના પર આપણે બ્રેડ ક્રમ્સ લગાવી લઈશું. આ રીતે આપણે ડબલ વખત બ્રેડ ક્રમ્સ લગાવીશું તો એકદમ ક્રિસ્પી બનશે. અને બ્રેડ ક્રમ્સ ન લગાવવું હોય અને એમનેમ બનાવશો તો પણ આ કટલેસ એકદમ સરસ બનશે. હવે તેલ ગરમ કરીશું અને બધી જ કટલેસને આપણે તળી લઈશું. હવે તેની આપણે સાઈડ ચેન્જ કરીશું. શરૂઆતમાં ગેસની ફ્લેમ લો રાખીશું અને પછી ગેસની ફ્લેમ હાઈ કરીશું. વચ્ચે વચ્ચે તેની સાઈડ ચેન્જ કરીશું. સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે કટલેસને તળી લઈશું. સરસ એવી આપણી કટલેસ તળાઈ ગઈ છે. હવે તેને બહાર કાઢી લઈશું અને તે જ રીતે બીજી કટલેસને પણ આપણે તળી લઈશું. બીજી વખત પણ આપણી કટલેસ રેડી છે. સરસ એવી ક્રિસ્પી બનશે. લગ્ન પ્રસંગમાં હોય તેવી કટલેસ આપણી રેડી છે. આ કટલેસ તમે ટામેટા કેચઅપ કે ગ્રીન ચટણી જોડે ખાઈ શકો છો. એકદમ સરસ લાગશે. એકદમ સરસ એવી ક્રિસ્પી રેડી થશે. આ કટલેસ ઘરમાં રહેલી વસ્તુમાંથી ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી અને એકદમ ક્રિસ્પી એવી બની જાય છે. તો તૈયાર છે પૌવા બટાકાની કટલેસ. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો. અને મારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકન પ્રેસ કરજો જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.